ધાનપુર તાલુકાના દુધામલીમાં સમસ્ત કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી. વર્ષ 2026થી નવું સામાજિક બંધારણ અમલમાં મૂકવાનો સર્વસંમતિથી નિર્ણય. દાહોદ જિલ્લાના દુધામલી ગામમાં આજરોજ સમસ્ત કોળી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસ, આર્થિક બચત અને સામાજિક શિસ્તના હેતુસર વર્ષ 2026થી નવું સામાજિક બંધારણ અમલમાં મૂકવાનો એકમતથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નળ દુધામલીના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સૌએ તેને સ્વીકાર્યો હતો. બેઠક દરમિયાન સગાઈ, લગ્ન, શુભ અશુભ તેમજ ધાર્મિક પ્રસંગોમાં સાદગી, શિસ્ત અને ખર્ચમાં ઘટાડો લાવવાના હેતુથી સ્પષ્ટ અને કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સગાઈ પ્રસંગે મર્યાદિત વ્યક્તિઓની હાજરી, લગ્નમાં માત્ર એક જ ડીજે રાખવો તથા અવાજ પર નિયંત્રણ, જમણવારમાં સાદગી, દાગીના તથા કન્યાદાનમાં મર્યાદા તેમજ તમામ સામાજિક પ્રસંગોમાં વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ જેવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. મરણ પ્રસંગોમાં સમાજમાં પ્રચલિત કફન પ્રથા, વાજિંત્ર વગાડવા, મરસિયા ગાવા તથા છાતી પીટવાની પ્રથાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત 12માની વિધિમાં માત્ર એક જ ભજન મંડળી રાખવાની અને ભેટ આપવાની પ્રથા સંપૂર્ણપણે બંધ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર આ નવા સામાજિક બંધારણના અમલથી સમાજમાં આર્થિક બચત, શિસ્ત, સામાજિક સમરસતા અને એકતા વધુ મજબૂત બનશે. બેઠકમાં હાજર તમામ ગામોના પ્રતિનિધિઓએ આ બંધારણને સંપૂર્ણ રીતે સ્વીકારી તેનો કડક અમલ કરવાની ખાતરી આપવામાં આવી. એક પતરાળું 3 થી 5 રૂપિયામાં પતરાળું આવે અને 1000, 2, 3000 પતરાળા જોઈએ તેના પૈસા કઈ જા. એટલે ખરેખર આપણા દેશી પતરાળા તે વખતે ખાખેના બધું આપણે બનાવી દીધું મળવાનું છે, એની સિવાય કશું મળવાનું નથી. તો આ થવું જોઈએ કે ના થવું જોઈએ? બધાને માન્ય ને? હા, ચાલો જય જય કોળી સમાજ. એટલે મેં તમને જાહેરમાં એટલા માટે કીધું, જાહેરમાં એટલા માટે કહું કે તમારે ઘેર બને ને એ જ ભરતભાઈ ને ઘેર પણ છે, બીજું તો બને નહીં. એને ઘેર આપણે જવાનું જ ને. એને કે ભાઈ તું મોટો તો તારા ઘરનો મોટો, સમાજની અંદર કોઈ મોટો નથી. સમાજ એટલે બધું સરખા, સમાજથી કોઈ મોટો નથી. તો આમલીકરણ થઈ જશે ને? હા, કરી જ દેવાનું. આગળ કન્યાદાનમાં જરૂર પૂરતા ઘર વપરાશના વાસણો જ લાવવાના, એની સિવાય વધારે વાસણો લાવવાના નથી. ખ્યાલ આવે ને? પછી એમ કે 10 બેડા, પાછા આ બધા પ્રકારના મશીનો આવે. ચાલો કે 51 ડીશ, 51 થાળી, 51 વાટકી, ફળોનું ઢેકડું એમ કરવા જઈએ તો આપણે 1,00,000, 2,00,000 રૂપિયાનું આ કન્યાદાન થઈ જાય. એટલે જરૂર પૂરતા જ વાસણો આપણે લાવવાના. અને બેડું હોય તો 1 થી 2 બેડા લાવવાના તમારે, અને થોડા થોડા લાવવાના. 50,000, 60,000, વધારે 50-60,000 રૂપિયા લાવવાના. અને જો તમારી પાસે કન્યાદાનમાં પૈસા આવે, તમારી પાસે છોકરીને કંઈક આપવાની ઈચ્છા હોય તો તમે એને રોકડ રકમ અથવા બેંકમાં પૈસા મૂકીને એની બેંકની પાસબુક આપી દીધો. બચત તો વાત દેશો તો બિચારીને જીવનમાં ગમે ત્યારે કામ લાગશે. પણ એને વાસણ તમે જરૂર કરતો વધારે આપી દો તો એ બધા માળીએ આપણે બધા મૂકી દઈએ છીએ. એને કોઈ દાડે ઠેલા ઉતારતા નથી. અને ઉપરનો ઉપર ફાટી જાય અને કેટલાક ઇલેક્ટ્રોનિક વાસણ હોય તો એના વાયર ઉંદર કાપી જાય. અને ન કરે નારાયણને કદાચ વરમાં 6 મહિના મેં પાછો છૂટાછેડા કરવાના થયા. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા.